સહજાનંદ સ્વામી મહારાજ ને જય. સ્નાતમ ચંદન ચરચિતમ ને જજાને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રી ચંદ્રશાલોપરી ભૂત્વા રોટક મેં કપાણે તલગે બંત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોક સેવક ગણા વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાભુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્માનંદનમં વિચેતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2079 તારીખ 6/11/2023 આશો વદ 9મી સોમવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં વચન વિધિ કડવું 8મું કાલે અધૂરું હતું. ઈચ્છા કોઈ કરવાયા વાળું આપણું જે ઈચ્છે કોઈ કરવાયા વાળું આપણું જે તેજન લોપે વચન હરિતાણું જે જેણે કરી થાય દુઃખ ઘણું ઘણું જે પામી દુઃખ પછી મુખ થાય લજામણું જે લજામણું મુખ લઈને જન જીવે જે જગમાં ધીક ધીક જીવિતવ્યને કામ ના આવ્યું કાંઈ. સાર પયની શું રહી આવ્યો હરિવચન ના વાંકમાં મોરથી નાખી કર મુછ પર પછી છરી મંડાવે નાકમાં. શું થયું જપ તપ તીરથે શું થયું વળી જોગ જગને શું થયું વિદ્યા ગુણ ડાપણથી જો ન રહ્યો હરે ને વચને. સ્વામી કે ગમે એટલા જપ કર્યા હોય, ગમે એટલા તપ કર્યા હોય, ગમે એટલા તીર્થો કર્યા હોય, ગમે એવો જોગ સાધો હોય, ગમે એટલા યજ્ઞો કર્યા હોય, પણ જો ગમે એટલી વિદ્યા ભણ્યા હોય, અરે ગમે એટલા સ્વામી કે ગુણ ગ્રહણ કર્યા હોય, શું થયું જપ તપ તીરથે શું થયું વળી જોગ જગને શું થયું વિદ્યા ગુણ ડાપણ તે જો ન રહ્યો હરે ને
વચને ભગવાનની આજ્ઞા લોભે અને ગમે એટલા સાધનો કરીએ તો એનું અધ્યાત્મની દ્રષ્ટિએ ફળ 0 છે. આ લોકની દ્રષ્ટિએ કોઈ સાધના કરતો ને એટલે એની ફલશ્રુતિ થાય. આજે આસુરી લોકો હોય, બેલી વિદ્યાની સાધના કરે તો એને થોડી ઘણી સિદ્ધિ તો પ્રાપ્ત થાય, પણ મોટા મહાપુરુષની દ્રષ્ટિએ કે સતશાસ્ત્રની દ્રષ્ટિએ એ વિફળ છે, એનું કોઈ ફળનું પરિણામ નથી. જે જન્મ મરણ લખચોરાશી દુઃખને મટાડે નહીં તો એ સાધનાનો શું અર્થ છે? આ યોગ સાધતા હોય એને કદાચ લાંબુ આયુષ્ય મળે, યુગો સુધી શરીરને ટકાવી રાખે યોગ સાધના, પણ છતાં એનું એક દી તો પડવાનું છે. એનું ફળ શું? મહાપુરુષની દ્રષ્ટિ એનું ફળ કાંઈ નથી. ભગવાન બેટાડે એની સાધના હોય, ભગવાન પ્રસન્નતા કરવા માટેની સાધના હોય, એના જેવું ઉત્તમ બીજું કોઈ સાધન નથી. એટલે આપણે સત્સંગમાં મોટા સંતોએ આપણને ઘૂંટી ઘૂંટીને પાયું છે કે જે કાંઈ આપણે તપ કરીએ, તીર્થો કરીએ, યાત્રા કરીએ, જપ કરીએ, યજ્ઞો કરીએ, એ કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવાના છે. કોઈ લૌકિક કામના માટે કરવાના નથી. લૌકિક કામના માટે કરો તો એની સિદ્ધિ તો મળે, સત્કાર્ય કરો એટલે એની સિદ્ધિ પ્રાપ્ત થાય, પણ ભક્ત હૃદય હોય અને ભગવાનનો ભગત હોય તો એની એક જ આકાંક્ષા હોય કે મારો મહારાજ કેમ રાજી થાય. એ પ્રસન્નતા માટે અને એવી સાધના માટે સ્વામી એમ કહે છે, જો આ બધું કર્યું પણ ભગવાનનું વચન ઉલ્લંઘન કર્યું, કહેતા ભગવાનનો રાજીપો પ્રાપ્ત ન થયો તો એ કોઈ સાધનાનું ફળ નથી. આનો અર્થ એવું છે કે નિષ્ફળ જાય. તપ, વદ, જપ, યજ્ઞ, તીર્થયાત્રા ખોટા નથી, પણ બોલ ખોટો હોય તેનું પરિણામ ખોટું આવે. ખેતરમાં કોઈ પાવડિયાના બીજ વાવે ને પછી આશા રાખે કે એ મોલ પાક છે ત્યાં આપણે ગાડા ભરી ભરીને મગફળી લાવશું, કે આંબા પાક છે કેરી લાવશું. થાય જેવું બી વાવો એવું. સુર ગુરુ સરખો નહીં વળી બીજું કોઈ બોધેવાના, વીરની વધુ વિલોકીને ઉરયાવી ગયો યજ્ઞાન. સુર ગુરુ એટલે દેવતાના ગુરુ. કોણ હતા ખબર છે? બૃહસ્પતિ. કોણ હતા? બૃહસ્પતિ. એને શું કામ કર્યું? બહુ સારું કામ કર્યું. સુર ગુરુ સરીખો નહીં વળી બીજો કોઈ બુદ્ધિવાન. દેવતાના ગુરુ કઈ બૃહસ્પતિ જેવું કોણ? બુદ્ધિવાન તો કહેવાય જ નહીં, પણ કામ જો કેવું કીધું. વીરની વધુ વિલોકીને, વીર પોતાના ભાઈ, નાના ભાઈ, વધુ એટલે પત્ની, નાના ભાઈની પત્ની ઘર માં બુદ્ધિશાળી કહેવાય ને. એટલે દેવતાના ગુરુ કોના? શાસ્ત્રમાં લખ્યું છે, સામે ઉલ્લેખ કરે છે, ઓર આવી ગયું અજ્ઞાન. આવું અજ્ઞાન આવ્યું તમે જુઓ. એમ વિચાર વિના વચનનો લોપ કર્યો લજાત જે, માથે મેષ બેસી ગયે તે હર કોઈ કહેશે હજી બધાને યાદ કરે કે આવા મોટા બૃહસ્પતિ સ્વર્ગના દેવતાના ગુરુ ગણાય, છતાંય એને જો અજ્ઞાનતાથી એ કામ કેવું કર્યું? નાના ભાઈની વહુ એને ઘરમાં બેહારી. જે વચન જેણે કહ્યા તેમાં રહેવું સૌને રાજે થયે, આવા અદ્રી ઉલ્લંઘતા સમજો સૌને સારું નહીં. આજ્ઞારૂપ પર્વત. અદ્રી એટલે આજ્ઞારૂપ પર્વત. સ્વામી કે
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને કોઈનું સારું થયું નથી. શીતલાએ સંતાપને વચનથી વર્તે બાર, નિષ્કુળાનંદન લોપીએ વચન હરેનું લગાર. 2 દિવસ પહેલા આપણે યાદ કર્યું હતું કે ભગવાનના ભગતને આ લોકની દ્રષ્ટિએ કોઈ પ્રકારનું દુઃખ હોય નહીં, પણ જે આવે છે મહારાજ કે એ ભગવાનની આજ્ઞા લોકોએ કરીને આવે છે. અને આવા જે વચન પાલક આજ્ઞાતીત ભક્તને આપણે યાદ કર્યા હતા કલુજી. ક્યાં ગામના હતા? ડડુસા. મહારાજે એની ઘણીવાર અઘરી પરીક્ષા લીધી છે. મારે જે વચનામૃત 10 લખ્યું કે ભગવાન દિવ્ય ચરિત્ર કરતા હોય એમાં તો પાપી હોય ને એને દિવ્ય ગુણ જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે અને એને વિશે પણ એને દિવ્ય ગુણ જણાય ત્યારે ભગવાનનો ભગત ખરો એમ માન. અત્યારે તો આપણને સાંભળવાની મજા આવે. આ જગ્યાએ ભગવાન બેન કથા કરતા હોય તો આ બહાર સભા કરતા લાખો માણસો આવતા છે. દેશના ભક્તો બેઠા હતા, 8 થી 10, 15, 20 જણા બેઠા હોય. કેટલા? ભગવાન જેવો ભગવાન કથા કરતા હોય કેટલા જણા બેઠા હોય? 20-25 જણા બેઠા હોય. સમય ઓછો હોય તો વાત જુદી. હવે એ જ્યારે વાતો કરતા હોય ને આવું જ્યારે આવી લીલા જ્યારે માનુષિક લીલા આદરે અને છતાંય ભગવાન પણ રાખવું, આ ભગવાન કહેવાય. આ બ્રહ્માંડમાં જીવ પ્રાણીના કરતા હરતા એ છે, એ જેટલું કરે એટલું થાય. એના સંકલ્પ વિના પાંદડું હલી શકે નહીં એમ માનવું કેવું અઘરું. અને પાછા એ જ ભગવાન કોકનાથી બીવે, કોકનાથી ભાગે, ડરી જાય. બાજુમાં જ વેલાલ ગામ છે, જયશંકભાઈના બેન. શું નામ હતું? નામ તો હું ભૂલી ગયું છું. જયશંકભાઈનું ઘર છે, એનો બેન હતા વેલાલ. પટારો છે પ્રસાદીનો, દર્શન કર્યા હોય કદાચ. મારે અહીંથી ભાગ્યા તો મહારાજ કે બેન અમને હંતાડો. કેમ? તો કે લોલનગર ભાવ વાંહે પડ્યો અમને પકડી જાય. કેમ કરો? બીક લાગે ને? પટારામાં પૂરો તો પટારો આખો હલબલાવે કે આમાં ભાડી જાય. ડામી છે એમાં હમણાં માથે ગોદડા નાખી દીધી, ગોદડા હેઠા પાડે. ઘરમાં પડી જાય નહીં, આ તો આવીને તો ઘર તપાસ કરતો પકડાઈ જાય. હવે તમે કલ્પના કરો, કરતા હતા કોણ છે? આ બ્રહ્માંડમાં બધું એનું હાલે એમ માનવું કે ધાર્યું મારા ધણીનું થાય. અને આ એક લોલનગર બાવાથી દીવી અને આવી સંતાવાની વાત કરે અને તઈ એમ માનવું કે આ ભગવાન છે. કેવું લાગે? અમે નિસ્વાદી પ્રાણી મોટી મોટી વાતો કરતા તમારા ઘરે આવીને ભગત એ હમણાં સમોસા ખાધા ને આજ તો સમોસા બનાવે. તમને ઓલી કથા યાદ આવે જ ન કે તમે નિસ્વાદી પ્રાણી કંઈક વાતો કરતા હતા કે થાય એવું થાય કે ન થાય? મોઢે નો આપણે કઈ હાલો દાન ધર્માદાની વાતો કરી, પૈસો આમ નકામો છે, પૈસાનો આમ થાય ને આમ પછી ઘેરાથી ભગત એટલી સેવા કરજો. સામે તમે તો હમણાં કથામાં તો કહેતા હતા કે પૈસો આમ છે, પૈસો બુદ્ધિ બગાડે ને આમ ને આમ. સંકલ્પ થતા વાર લાગે. આ બધા કરતા હતા આ છે ને આમ અને આમ બીવે. પછી ઓલા બેને કીધું મહારાજ તમે ગમે એવી લીલા કરો મને વાંધો નથી, પણ આ આજુબાજુના બહેનોને મેં તમારો મહિમા કરીને સત્સંગ કરાવ્યો છે, એને જે કાંઈ પાકે નિષ્ઠા થઈ નથી. અને પહેલી વાર તમારા દર્શન તેમાં આવ્યો, હું તો બોલાવવાની હમણાં આવશે તો, અને જોઈએ કે આ એક આવા મોટા ભગવાન અને એક સામાન્ય માણસથી બીવે. ભગવાનથી બીવે. મારે કે લે હવે ભગવાન વહેલું કેવું હતું ને હાલો ક્યાં ગયો લોલનગર. પણ જ્યારે આવી લીલા કરે મહારાજ વણઝાર ઝારિયામાં હતા. તાવ આવ્યો, તાવ કરી તો ઉતરે નહીં. મુક્તાનંદ સ્વામી, નિષ્કાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી મોટા મોટા વડીલ સંતો તો
મહારાજ કે અમારે જલેબી ખાવી, ગામડામાં જલેબી મળે. મહારાજ કે ભુજની બજારમાં ઢગલા દુકાન ત્યાંથી લઈ આવો. ક્યાં ભુજ ને ક્યાં બગસરા પર જાળી, ક્યાં બધો મેળ પડે. તો કોકને એમ થાય કે તાવ તાળવે ચડી ગયો છે એટલે બકવાદ કરે ને, બકવાદ થઈ ગઈ. મહારાજ કે કાંઈતરા ખાવા, આંબલીને કાંઈતરા આપો તાવ જાય. કોઈ ઉપાય? તો કે મહારાજ કે ઉપાય છે દવા છે. આપણા ગામના બધાય સત્સંગી બહેનો મને બેડા પાણીના કુવેથી ભરી નવડાવે અને એ પાણીનો રેલો ગામની બહાર નદી ત્યાં પોગે તો મારો તાવ જાય. તો આવું કર્યું. ગામના જેટલા સત્સંગી બહેનો હતા પાણીના બેડા ચાલુ કર્યા. તે કાંઈ ત્યાં ઠેક પ્રવાહ પૂરો બાપા, ક્યાં ગામની બહાર નદી અને કેટલું નવરાવો તમે થઈ જાય. પણ એ ભક્તો કેવાય છે, એની શ્રદ્ધા કેવી છે. આવી વાતો કરે, આવી લીલા કરે, છતાંય સંશય થાય નહીં અને નવડાવ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તો બધા ચતુર બોર્યા કે આમ કઈ મહારાજ માનશે નહીં. ખભો પાણો ભરી અને નદીમાં નાખે. મહારાજ પાણી ભેગું થઈ ગયું તો કે આ તો ગાલોમાં તાવે વયો ગયું. મહારાજ કે હવે અમારે સત્સંગમાં રહેવું નથી. ભગુજીને કે ગાડું જોડે આવી જલ્દી, એક ખેડૂતને કે ઉતરાય છે ગાડું જોડે અમારે અહીંથી હવે જંગલમાં જતું રહેવું. આ સમાજમાં અમારે રહેવું નથી. અમે આ સમાજમાં રહીને બગડી ગયા. આવું થાય ને કે નિત્યાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, મોટા મોટા સદગુરુ હોય ને પાસે નાના સંતોને પાસે રહેવા દઈએ ને. કારણ કે આમાં આજુ રહેવું અઘરું હોય છે. એક બાજુ આવા મોટા સમર્થ જાણતા હોય અને આ મનુષ્ય નો કરે એવી લીલા આદરે તો એ ગાડામાં મહારાજ કે એટલે હઠ લીધેલે કરવું તો પડે. એ ગાડામાં ભગુજી ગાડું હાકે ભગુજી અને વાહે ભગુજી લાવે ગાડા ખેડું ગાડું હાકે. મહારાજને ગાડલે નાખી ગાડામાં સુવડાવ્યા. રાત્રિનો સમય, એમાં પૂર્ણિમા, આકાશમાં ચોખ્ખું ચાંદો ઉગેલો. ઓલા કે ગાડા કે મારે ગાડું ઉપર ભગુજી હા બોલો આપણે ઘરેથી જ્યારથી નીકળે તો ચાંદો મારી સામે નામે જોઈ રાખે, મારી મસ્કરી કરે. તું કામ કરી તલવાર લઈને એને બે ટુકડા કરી નાખ, એને ભગાડી મૂક. કોણ કે છે? ભગવાન કે છે. ગાડું ઉભું રોકાય. ભગુજી તલવાર કાઢી હોતી હો. હવે આ મહારાજ ભગાડી મૂકું. ગાડા ઘરમાં કે તું ગાડું આમ ફેરવી નાખ પાછું આવે. હવે કે મારે હા જો ભગોજી બે ગયો તમારે સાદો વયો ગયો દેખાતો બંધ આમ ફેર્યો એટલે બંધ. થોડાક આગળ હેલા એટલે આ ગાડું ઉભરે તો કેમ આ તારું ગાડું ટૂંકું છે, અમારા પગ આમ બેવડા વાળવા પડે, લાંબા થતા નથી. ભગોજી તો કે હા આ બે જણા ગાડું ખેંચો લાંબુ કરો. ગાડું લાંબુ થાય. બળદ છોડાવ્યા, બેની આગળ બેની વાહે કે આ જો લાંબુ થયું, જો લાંબુ. બહુ અઘરું છે હો. મારી પૂજી પર જોગી સમની વાત કરે ને પણ તમે બધા ભાવનાવાળા નિષ્ઠાવાળા છો એટલે કરું વાંધો નહીં આવે. સામે મસલદાની બાંધતા ને મસલદાની તો ઓછામાં ઓછા 4 થી 5 સંતો જોઈએ. કેટલા મસલદાની બાંધવા માટે કાયમનો પ્રોગ્રામ હોય અને ચાદર લઈને આમ ફટકારવાની. સામે હારે ઉડાડવા લાગે. એ કે જો મસલના ટોળા છે ફટાકડા બોલાવવાના બધા હો. તો એ મસલદાની બંધાય. એ પ્રોગ્રામ મારો ફિક્સ થાય. 3-4 જણા ક્યાં સુધી મસલદાની સામે બાંધીને પોઢાય નહીં. આ કાયમનો પ્રોગ્રામ. આ જો બાયનો કોક જોઈ ગયો ને તો એનો તળિયા તૂટી જાય. આવડા મોટા સાધુ અને આમ કરે છે. પછી મસલ કઈ હોય નહીં હો, કઈ ન હોય. કાળા બદામની જે બેઠા હોય ને બદામનું પાંદડું કરે ને છોકરો સાધુ એ પાંદડું લઈએ તો કોઈનો તો આજે ઉપાથી લઈ આવે લઈ પછી અહીંયા ધોતીમાં ભરાય. તો જ્યારે એ બધું પાંદડા તો પાકેલા બદામના ખરતા જ હોય એ પાંદડું ખાઈ નથી લીધું નથી ઊભા થઈને લઈ ગઈ પાંદડા ભેગા કરી જ્યારે બધું ભરાઈ ગયું. પછી આપણે જાય ને વિહારી આ મસલની કારી નહીં ભાવે કેમ છે પાંદડા ભરાઈ દીધા એમાંની સાંસ કૂટશે નહીં. અલગારી અલમસ્ત હાવ બાળક જેવું કામ કરે, બાળક જેવું છે. ના વાગ્યા હોય માટી આપણે કાળી માટી અમારે હાથ ધોવાનો નિયમ અંદર કાળી માટી નારું ટકવાના માટી દોરે આમ થોડી વધારે મૂકવી પડે. તે મૂકે ને થોડીક વધારે અહીંયા આમ બધી સોંપડી છે. આવું સામે એ કે આમાં મસલની સાંસ તૂટી ગઈ કવડી નહીં. અલગારી અલમસ્ત પણ આવું બીજું કોઈક જોઈ ગયું હોય તો
મહિમા હોય ને ભાવના હોય તો વાંધો ન આવે હે. પણ ઘરે એમ થાય કે આવડા મોટા સાધુ આમ કરે છે હે. પણ જેમ જેમ નજીક થાય પણ પૂજ્યપાદ જોગી સાહેબનું જીવન એવું હતું, જેમ તમે નજીક થાવ ને એમની દિવ્યતા અને ભવ્યતા તમને વધતી જાય. પૂજામાં સામે બેઠા હોય, ઉંમર છે ક્યારેક સામે એમ લાખો પકડીને સૂઈ ગયા હોય ને, હરિભક્તો વચનામૃત વાંચતા હોય સતત, આપણે જગાડી સામે જગાડતા કે વિક્ષેપ ન કરવા, ભલે સામે સુતા ભલે સુતા, વચનામૃત સતત વાંચતા હોય ઉંમર એના કઈ અલગારી અલમસ્ત. ઘણી વાર આપણને લાગે કે સૂઈ ગયા છે, ઘણી વાર આ દર્શન કર્યા છે કે સામે બેઠા બેઠા લગભગ માથું જમીને અડાડી દે, આ વડાડી ભેગું થઈ ગયું ત્યારે શરીરે ગયું. એકવાર મેં અચાનક સ્વામીને જગાડ્યા, ઉકાળો દેવો હતો મારો, સ્વામી કરવું કરીએ તો ભાઈ વાયકાનું કર્યું કામ. શ્રી વલ્લભ સ્વામી આવ્યા બોલવા, અને પેલો વિહારી એવો હતો કે લે ઉકાળો દે. હું ઉતાવળ થઈ ગયા કે શું થયું સામે, ટાઈમ થઈ ગયો એટલે આવે ને. હું આવ્યો, મહારાજ મને કેવા દર્શન દેતા હતા, કેવી વાતો કરતો હતો, અને ત્યાં ઉકાળો મેં પીધું કે મારે જતા એટલે મારે વાતે નહોતી. આપણને લાગે કે સામે ભૂલી ગયા છે બધું મત અલમસ્ત અલગાડ. એ તો તમે જેમ એના જીવનથી નજીક થાવ ને કે ભગવાન પ્રત્યે કેવો લગાવ છે તો ખ્યાલ આવે. અમે એની સાથે સાધુ 25 વર્ષ રહ્યા. અમારે સાધુ ક્યાંક હાજારમાં બીમાર થાય ને તો એ ખબર પડે કે સ્વામીને આ વસ્તુ વધારે ભાવે છે, અનુકૂળ છે, શરીર અનુકૂળ પ્રમાણે. જોગી સ્વામી એવા સાધુ કે કોઈ નક્કી ન કરી કે આ સ્વામીને આ વસ્તુ ભાવે છે, આવું નહીં સ્વામી જીવન. આ બધી તમને ખ્યાલ ન આવે, અને ભેગા રહેતા હોય ને એને ખ્યાલ હોય. એમ કઈ જોગી સામેને એમ માથા નથી નમતા. પંચ વર્તમાનમાં આટલી ચૂક પડી સ્વામીએ બાળજોડ કરી નથી. આ વચનની વાત ચાલે છે ને એટલા માટે યાદ કરું છું. મહારાજની આજ્ઞા નાની મોટી આટલી પણ ક્યારેય લોભ કર્યો નથી. એને લીધેની મોટાઈ છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ હોય, પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી, આજે મોટા મોટા સંતો છે ને એ મહારાજના વચનમાં વળગેલા, ભગવાનમાં તો જોડાયેલા હતા. જપ તપ તો એની આરાધના તો હતી, પણ છતાંય મહારાજને વચનની એવી ખટક, પોતાને તો ખટકો હતો, હારે હોય એને વચનમાં વર્તાવાનો એવો જ ખટકો પાછો, એવો જ ખટકો. પછી પુરાણી સ્વામી તો હમણાં આપણે ધામમાં ગયા, વિદેશમાં હોય કે દેશમાં હોય, ટાઈમ થાય એટલે સ્વામી ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું. અહીંયા કોઈ ન હોય, તમે વહેલા હોય તો દર્શન કર્યા છે, એકલા કથા વાર્તા કરે એટલે કરે, બપોરે વચનામૃત વાંચે એટલે વાંચે. પૂજ્ય શ્રી સ્વામી તો અમે પધરામને ગયા હોય કે કોઈક અહીંયા ઠાકોરજીના થાળ હોય એટલે કાયમનો સ્વામીનો નિયમ, ઠાકોર જમાડી અને 2 વચનામૃત મોઢે કંઠે બોલી લે ગાડીમાં. ઠાકોર જમાડીને આવ્યો હોય ને, કારણ કે આવી તો કોઈ કઈ સભા કરવાનો હોય નહીં, મોડું 12-1-1:30 વાગી જાય, અને ગાડીમાં સ્વામી કંઠે વચનામૃત બોલી લે. કોઈ દી નિમ ચેષ્ટા ચૂકવાના નહીં, બીજી વાર અનાનો દાણો મોઢામાં મૂકવાનો નહીં, આજીવન નિયમો બધા. અમુક અમુક નિયમ આજીવન એના નિયમો. ઘણી વાર આપણે આ બધું સાધુ સાથે રહેતા હોય તો ખ્યાલ આવે, ઉપરથી ખ્યાલ ન આવે, ઉપરથી ખ્યાલ નથી આવતો. અમુક એની આજીવન સાધના ટકાવે એટલે અમારા માટે ચોખ્ખા એકટાણા એવું લખ્યું છે કે એકાંતમાં સ્ત્રીનો જોગ થાય, નિર્લેપ રહેવું, એના જેવું અમારા માટે કઠણ છે. એકટાણા કાયમ માટે અનુકૂળ હોય, ઠાકોરજીનો તાર સારામાં સારો હોય, છતાંય મનની વૃત્તિને ખેંચાવા ન દેવી, અને કોઈ દી બીજો સંકલ્પ બીજી વાર જમવાનો કરવો નહીં. એક દીનું કામ નથી, એ તો કાયમ રહેતો હોય ને. અઢળક સંપત્તિ તમારી પાસે હોય અને તમને એમ થાય કે આપણે પહેલા જેમ સાયકલ લઈને કારખાને જતા ને એમ જ જવું છે, હાલે હિંમત. અમારામાં એવું છે, કાયમ અનકોટ હોય, કાયમ રસોઈ હોય, અને છતાંય સાદું ભોજન જમવું ને બહુ અઘરું છે, એવું કઠણ છે. તમારે જેમ સંપત્તિ હોય અને સારી ગાડી નો લે બને, સારું મકાન નો કરે બને, એમ અમારામાં એવું છે. લોકેશન વધે, પ્રતિષ્ઠા વધે, સારું સારું ખાવા પીવાનું, જોવાનું, હરવા ફરવાનું, છતાંય નિર્લેપ રહેવું અને મહારાજની આજ્ઞામાં જરાય ચૂક ન આવવા દેવી, એ બહુ કઠણ છે, બહુ કઠણ છે. મોટાની કૃપા હોય, મહારાજમાં હેત હોય તો આ વસ્તુ થાય, નહીતર થતી નહીં.
નો હોય ને નો ખાય તો સમજીએ કે હાલો નાનો સામાન્ય માણસ એમ કે સંકલ્પ કરે આપણે કોઈ વિમાનમાં બેહવું જ નથી, ક્યાંથી બે મર્સિડીઝ ગાડી લેવી જ નથી, એ ક્યાંથી બોલો લેવી તો એને છે પણ કેમ લેવી? મને એમ થાય કે આપણે ફાઇટર પ્લેન ઉડાડવું છે, કોક દીક તો થાય ને, બેહવાની વાત નથી, ઉડાડવાની વાત છે આપણે તાકાત. એ કરોડ રૂપિયા દેતા કઈ પ્લેન ઉડે ખરીદીએ પણ ઉડાડવું કે આપણા હાથની વાત છે? એમ કાંઈ નથી. ઘણાથી ચાતુર્માસમાં નેમ લે એ આપણે આકાશને કોઈ આંબવું નહીં, તારો બાપ આવે તો ન ભાઈ આકાશને આંબવું નહીં એટલે કારણ કે સિંહની સવારી કરવી નહીં. આવા એમની આ તો રમૂની વાત છે. મારે કહેવાનું કે નથી એને કરવું, પણ જે છતાં એનો ત્યાગ કરીને મનને મક્કમ કરી અને નિયમની વાયમાં રાખો એ કેવું કરવું છે? રોજ એટલું અમને હજી નવો સાધુ થયો હોય તોય રોજ બધા કરોડપતિ હોય કે દેશનો પ્રધાન હોય તો સાધુ ભગું ભગું મારી પગે લાગે કે ન લાગે? નકર જોડા કરવા સાફ રાખે નહીં, સાફ કરવા રાખે ક્યાં આપણે? પણ ભગવાનનું બહાનું છે. તમે જુઓ રોજ કેટલું સન્માન થાય, કેટલું માન. જ્યાં જાય ત્યાં અમારે નાયક પ્રસાદ સ્વામી કે તમારે જિંદગીમાં એકવાર હળઘોર નીકળે અમારે કાયમ માટે. નાના મોટા પ્રસંગ હોય તો એ સીધો ત્યાં ચડાવવાના, પણ છતાં એ માન આવવાનું દેવું, ભગવાનની આજ્ઞાનો લોપ ન થાય એવું અનુસંધાન રાખવું અને ભજન કરવું અને ભક્તો કેવળ ને કેવળ રાજી થાય એવો પુરુષાર્થ કરવો એ કઈ નાની સુંદર વાત નથી. ભગવત કૃપા હોય, એવો સમુદાય હોય, દૃઢ સમજણ હોય, ત્યારે આ બધી આપણી સાધના થતી હોય છે, પાર પડતા હોય છે. નહીં તો થોડુંક આવે ને બચાવ બહુ અઘરું હોય છે. તો આપણે વાત કરતા હતા કે મહારાજ જ્યારે આવા માનસિક ચરિત્ર કરે ને ત્યારે જે સ્થિરતા રાખવી, દિવ્ય લીલા કરે ને ઐશ્વર્ય બતાવે ત્યારે તો કંઈક આશ્ચર્ય લાગે કે તો ભગવાન છે એટલે કરે. આપણે મહારાજ ક્યાં ભેગા હતા? ગાડું લાંબુ કરવાનું કેથી લાંબુ કર્યું મારે કે આ જોઈ હવે લાંબુ થઈ ગયું. આવું જ્યારે ચરિત્ર કરે ગઢડીના આમાં શેઠને યાદ કરો. લખપતિ શેઠ ભાવના કેવી, મહિમા કેવા. 9 કિલોમીટર થાય ગઢારીથી, 9 ગામ, 6 ગામ જેવું થાય, 9 કિલોમીટર જેવું. રોજ સવારમાં કેટલા વાગે ઉઠતા છે? સાંજે મહારાજ માટે દાંતણ પોતે જાતે કાપે અને એલસી, તજ ને લવિંગ એના પાણીમાં બોળીને સુગંધી વાળું કરી અને સવારે મહારાજ અહીંયા વહેલા 5 વાગે જાગે પેલા તો દાંતણ લઈને આવી જાય અને ચાલતા આવવાનું. અને કાયમનો નિયમ એ મહારાજને દાંતણ આપે, મહારાજનું દર્શન કરે, પછી અંજળ મૂકે. મહારાજ ક્યારેક બારી વિચરણ કરવા જતા હોય ત્યારે મહારાજ એને એક મૂર્તિ આપતા કે લ્યો ભગત એ આ મૂર્તિના દર્શન કરી લેવા એટલે અમારા દર્શન થઈ ગયા અને તમારું નિયમ સચવાય. ક્યારે મારા ચૂક્યા નથી. બહાર જાય મૂર્તિ આપે, નહીતર ભગતનો નિયમ કાયમ ગઢારીથી આવવાનું, દાંતણ આપી દર્શન કરી પછી જન્મ. આવો નિયમ. તમે એ જ આવી નિષ્ઠા હતી, આવો મહિમા હતો. અને એકવાર મહારાજે ત્યાં અદીપા ગઢપુર આવેલા વાસુદેવ નારાયણ વરુણ પગથિયે મહારાજ દર્શન માટે બેઠેલા, યુવાની ઉંમર. અને મહારાજ વાસુદેવ નારાયણ વરુણામાંથી નીકળવું, અદીપા આવેલા જોયા અને મહારાજે લૌકિક રીતે આમ ખંભો પર હાથ રાખ્યો. સવારની પોરનો એ દ્રશ્ય કોણે જોયું? આમાં શેઠે જોયું. દાંતણ લઈને સવારમાં આવું અદીપાને ત્યાં પગથિયે મહારાજ જાગે પોટે ઉઠાવલ કે દર્શન થાય. મહારાજ બરાબર બહાર નીકળ્યા, હાથ રાખે, થોડી મીઠી મસ્કરી કરી અને આ અંબા શેઠે આ ભગવાન કહેવાય. આના માટે રોજ દાંતણ સામાન્ય મનુષ્ય આવું ન કરે, પર સ્ત્રી અને એની આવી મસ્કરી કરે, ખંભા પર હાથ નાખે, આવી મસ્કરીથી જોવે છે. દાંતણનો ઘા કર્યો, આવે વેરું ગઢાડી. મહારાજ કે આંબા શેઠ કેમ દેખાતા નથી હમણાં? અંતરે ભગવાન તો બધું જાણે હો. મારે હશે કઈ કામકાજમાં કઈક રોકાઈ ગયા. મહારાજ કે એવું હોય નહીં. મુક્તાનંદ સ્વામીને મોકલા,
સત્સંગ કરાવ્યો કે મહારાજને તમે કેવા જાણો છો? એ જ મહારાજ જ્યારે પંચાળમાં બિરાજતા હતા અને તમને ખબર જ છે બધી કે મહારાજ ફૂલેકું નીકળ્યું છે, ઢોલ વાગતા છે, મહારાજ ચાલુ સભામાં મારે કે ઝીણાભાઈ, હા મહારાજ આ છે ને ઢોલ વાગે છે. મારે એ તો એક વરાજાનું ફૂલેકું નીકળ્યું. મારે કે લઈ તો અમારે આવું રહી ગયું, અમારે ફૂલેકું કાઢવું. કલ્પના તો કરો, મહારાજ કે એ તો રહી ગયું, અમારે ફૂલેકે કાઢવું, ફૂલેકે ફરવું. અરે મહારાજ એમ થોડું ફરાય, એમાં અમે સગાઈ કરવી પડે. મારે કે જી કરવું ઘટે ઘટ કરો, બાકી અમારું ફૂલેકું કાઢવું. તાત્કાલિક ક્યાં બધું ગોઠવવું? બધાને ખબર હતી કે અદીબા સાંજોગ લઈને બેઠા છે. અદીબાને વાત કરી મહારાજે પરણવાનું વેલ લીધું છે, ફૂલેકે ચડવું છે. ત્યારે હતા એ શણગાર સજીને મહારાજ કે હાલો ફૂલેકું થઈ ગયું નક્કી તમારું. અમારે એમને જોવું પડે એમાં કેવું છે. તમે તો ગમે એવું ગોતી આવો, તમે વિચાર તો કરો. અત્યારે વાત કરી એમ થાય કે આવું કર્યું તો આપણે એક મોદીઓ બે કરા આમું ન જોઈએ. કેમ લાગે? મહાપુરદાસ સ્વામી ભાયાવદર ના હતા, સાધુ જ્યાં પછી ભાયાવદરમાં ગયા. એનું સાસુ એ જ હતું, ગામમાં લગ્ન કર્યા છે, તમે લગ્ન કરેલા હતા. પ્રતાપી હો, હા મહાપુરુષ એટલે મહાપુરુષ થઈ થાવણી ત્રિકાળદર્શી મહાપુરુષ, ગોપાલ સ્વામીના શિષ્ય. અને સ્વયં મહારાજે વર્તમાન ધરાવીને કીધું આ તો માર્કંડેયનો અવતાર છે. એવું મહારાજે કીધેલું. આવા સમર્થ લગ્ન થયેલા અને એને પધરામણી ક્યાં બનાવી, તેના સસરાની ઘેરે ક્યાં પધરામણી બોલું. અને પાછા એ તો અધૂરામાં પૂરું. ત્યાં ગયા પાછું નેવું હતું ને પકડીને ઊભા હતા. ત્યારે બે ત્રણ સાધુ હતા, એને શું કીધું ખબર? એ કે ભાઈ ભાઈ ઘોડે ચડીને આવ્યો. તમે કલ્પના તો કરો. એમ ન લાગે કે આવડા મોટા સાધુ આમ વાતો કરે? બહુ અઘરું છે, બહુ અઘરું. પણ પાછું અમે જાણતા હોય ને કે કેવા મોટા છે. ક્યાં કણિયાલા ઉપર ગોખણવાળામાં કેમ સ્વામી ગયા હતા. આજનો સમય તો એટલે ગરીબ વગર આવ્યા ઉંમરવાળા, એને દીકરો નહીં ખબર કે સ્વામી તો વચન છે મહાપુરુષ છે. ત્યાં આજે રોજ ભક્ત આવે સ્વામીના. ભક્ત આવે કે જા આવે જા હોઈ જા. નહીં સ્વામી મને વચન આપો. હું વચન જોઈ તારે મારે દીકરો, તારે ક્યાંથી દીકરો છે, ઉંમર તો જો તારી. એમ કરી પાછો કાઢે. આ શ્રદ્ધાવાળું મળે રોજ ભક્ત આવે ઘર જ છે ને. એક ઊભા થઈ ગયા. તારે દીકરો થાય પણ કોઈ એમ કરી અને સામે તમે જેમ કહ્યું એટલે તારે બૈરાને મોઢું વાંચવું પડે. પછી હું કહું તારે દીકરો થાય કે નહીં. અને એ જૂનો જમાનો, પાણી ભરવા જવાનું અને લાજો કાઢવાની. અને કોણ કહે છે આવું? કાર્ય તો તમે જો. અને ઓલો પાછો હોય છે વિશ્વ કે હા સ્વામી તો એ કે કેમ કે આજથી તારે પાણી ભરવા જાય ને તો મંદિરના દરવાજા કીજે જાય, હું જોઈ લઈશ સ્વામી. અને બીજે દી એમ કર્યું, પેલા પાણી ભરીને આવ્યા તો લાજ કાઢે. સ્વામી કે આમાં ખબર ન પડે, લાજ ઉગાડવી પડે. ખડી કે ગયા સ્વામી આમ લાજ ઉગાડી, એમાં ના પાડી પાસે એ કે આમાં દીકરા દીકરા ન થાય. મંદિરમાં આવતા ઓલા પગ ભીગડાવો. પછી સ્વામી રાજી થઈ ગઈ, જાતા બે દીકરા થાય. અને ત્યાં આ બધું દીકરા થાય તો પછી વાત, પણ આવું આ શ્રદ્ધા સાધુ થઈને આવું કેવું અઘરું છે કે નહીં? આ બધું માનુષિક લીલા કહેવાય, બીજું શું કહેવાય એમાં રહેલું. પણ એ વાતો કરવી હેલી, સાંભળવી હેલી. પણ ઘણી વાર એવું છે નિષ્ઠા અને પ્રેમ હોય ને, મહાત્મ હોય ને, એને કશું અઘરું પડતું બિલકુલ અઘરું પડતું નથી. કાંઈ અઘરું પડતું નથી. એને તો ભગવાન સિવાય એમાં કાંઈ બીજું દેખાતું. આવી વાતો કરીને એનો અર્થ એવો નથી કે આધુનિક આપણે મંડી પડવું. હો બાપા, વિવેક તો રાખો, જોતાય શીખવું. નહીતર તો આવી વાતો કરીને મહિમા કઈ ખિસ્સા ખાલી કરાવવાના છે ઘણા. સેવાનો મહિમા કે અને આવો દિવ્ય મહિના કે પછી સ્વામીને જેમ કરવું એમ કરે. આવા પુરુષો હોય ને એ અપવાદરૂપ હોય છે. અને એના જીવન નજીકથી જુઓ ને તો એ ભગવાનથી ભરેલા હોય છે. એની પાસે તમે બેહો ને તો તમારા સંકલ્પ બંધ થઈ જાય. એવા ટાઢા શેરડા કરતા હોય, એવાની વાત કંઈક જુદી હોય છે. એવાનો બોધ લઈ પછી વાંહી અમારે જેવા મંડી પડે અઘરું. હવે ઘોડું છે, ઓલું ગધેડું છે, એ ઘોડાની આઈને હાલે ફેર પડે કે
એમ લાગે કે હું આ બધું તોડી જાઉં, આમ કરી લઉં, થાય એમ થતું નથી હો. એમ ખાલી કંઈ કપડાં પહેરી લઈએ, એમ કંઈ સ્થિતિ આવી જાય કે એને એમ કીધું એટલે આપણે કરવું, બહુ અઘરું છે. એની સાધનાઓ આકાશને આંબે એવી હતો. એનો એક તાર ભગવાન સાથે જોડાયેલો હોય અને એ તો સંકલ્પ કરે એમ થતું હોય પાછું. હવે અમે એને જેમ કરવા જાય, હાલો અમે પ્રસાદી પાણી બધા આમ થઈ જાય તો પેલો ભાઈ થાય થતા છે તો થતું હોય ત્યાં થાય. જેનું હાલ ચાલતું હોય ને એનું હાલ બધાનું ચાલે. વિશ્વાસ, શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા એ બધાને થોડી આવે છે. અને આવે તો કામ થઈ જાય, કામ થઈ જાય. સત્સંગ છે દિવ્ય છે. મળી પડે અને એમ નક્કી કરે મારે એના જેવું થવું છે. ઐશ્વર્ય માટે નહીં, પ્રસન્નતા. હું કેમ ભગવાનને રાજી કરું, હું કેમ ભગવાનને રાજી કરું, આવું જો મળી પડે. બાકી થોડી ઘણી સાધના દેખાઈ જાય, સ્થિતિ આવી જાય કે હું એમ કરી લઉં તો એમ કઈ ભગવાને બધા ઐશ્વર્ય બધાને આપતા હોતા. ભગવાન એટલા માટે જ નથી આપતા કે આપણી પચાવવાની શક્તિ હોતી નથી. પાચન થાય તો ભાઈ બધાની પચે નથી પચતું. જોગી સામે હતા, એનો કોઈ વડાપ્રધાન આવ્યો તો ભલે કોઈ ગામડાનો સામાન્ય માણસ. તમને આશ્ચર્ય થશે, સામેને એકવાર નવીનભાઈ દવે, ટ્રસ્ટી કહેવાય ને આપણે, વડીલ કહેવાય, ટ્રસ્ટી એટલે વડીલ જ કહેવાય, ભગતે હારા. તે એને ત્યાં પધરાવણી, લગભગ સાધુ બધા ત્યાં જવાના હતા, રસોઈ હતી અને એ ગરીબ ભગત હાવ સામાન્ય નાની એવી દુકાન, લુવાણા ભગત તે બે હારે આવ્યા કે સ્વામી મારે નાની એવી દુકાન ચાલુ કરવાની છે બાપ, સ્વામી જરા આરતી ઉતારવા આવી છે. સ્વામી રૂમાલ લાગીને તૈયાર થતા હતા, નયનભાઈ ત્યાં જતા હતા, બધા સંતો જતા હતા. સ્વામી કે હાલો ત્યાં તો બીજા જાય, આપણે આની ત્યાં જવું. સ્વામી આની નહીં ગયા, પધરાવણી કરો, ઓલા મૂકી જાય. ઓલા માધવરી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી, સ્વામી કે સ્વામી આ નવીનભાઈ બધાને ભેળા ફેરા છે અને બાબા તમારે આવી જાય તો આ કોઈ વિધિ છે. સ્વામી કે તો તમે છો ને બધું કરી લેજો ને, જાઓ આ બિચારા અહીંયા કોણ જાય? સ્વામી કે નાના હરિભગતમાં કોણ જાય? સ્વામી ખરેખર બોલાની ત્યાં એને કાંઈ રક્ષો હોય કે આમને ખોટું લાગીએ કે આમને હાલ લાગીએ એને હું પડી ભાઈ? એ તો હલમસ્ત હલગારી સ્વતંત્ર હોય છે મહાપુરુષ ને ભગવાન. એ કઈ કોઈની લાજ શરમમાં લેવાતા હોતા નથી. એવા હોય તો વાત જુદી છે. અને એનું બીજાને ખોટું ન લાગે, નવીનભાઈને પણ ખોટું ન લાગે, કારણ કે આ તો સ્વામી છે. એ કઈ બળજબરી તો ચાલે નહીં. એને જેમ ભગવાન સુજાડે એમ કરે. એટલે આપણે વાત એ કરતા હતા કે ભગવાન જ્યારે દિવ્ય ચરિત્ર કરે એમાં તો આપણને કઈ વાંધો આવતો હોતો નથી, પણ જ્યારે પ્રાકૃત એવા ચરિત્ર કરે ને એવી લીલા હોય એમાં એટલો જ જો આનંદ આવે તો આપણે ભગવાનના ભગત ખરા. સહજાનંદ સ્વામી મહારાજ.